કેસ મારા પર 2 કેસ ચાલુ છે. તમે મને જણાવો કોમેન્ટમાં કે ગુજરાતીમાં બ્લોગ ચાલુ રાખીએ પછી હિન્દીમાં કન્ટિન્યુ કરી દઈએ. જય માતાજી મિત્રો, હું તમારો દોસ્ત ગજેન્દ્ર સોલંકી સ્વાગત કરું છું એક નવા બ્લોગમાં. તો દોસ્તો આજથી આપણે ગુજરાતીમાં બ્લોગ બનાવીશું, કેમ કે બહુ બધાની કોમેન્ટ આવે છે ગુજરાતીમાં બ્લોગ બનાવો, હિન્દીમાં બ્લોગ બનાવું તો વ્યૂઝ આવતા નથી. તો આપણે ગુજરાતીમાં સ્ટાર્ટ કર્યું છે, તો તમે કહેશો એમ કરીશું. આગળ જતા હું જણાવું કે કેમ હવે હું ગુજરાતીમાં બ્લોગ બનાવું છું. તો અત્યારે આપણે લાઇટ જતી રહી છે ઘરમાં, એટલે આપણે ગાડી ચાલુ કરીને એસીમાં બેઠા છે શાંતિથી. અને મારી સાથે તમે એક વ્યક્તિ પણ છે, તમને એક વ્યક્તિને બળાવું જે મારો પીછો કદી છોડતી જ નથી. જો આ રૂહી દેખો, મારી જોડે ને જોડે જ રહે છે ને. કે દેખો પાવડર અત્યારે નાઈ છે હમણાં 3 વાગે, અને જો પાવડર કેટલો લગાવ્યો છે, ભૂત બની ગઈ છે પૂરેપૂરી. અને દોસ્તો અત્યારે પછી આ થોડી વાર રહીને આપણે જવાનું છે મોલમાં, એટલે મોલમાં રોઈને લઈ જશું, પછી ત્યાં સામાન બામાન લેશું અને પછી આવશું ઘરે. એટલામાં તમે વિડીયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બતા. અને હું આગળ જઈને તમને કહું કે મેં ગુજરાતીમાં કેમ બ્લોગિંગ સ્ટાર્ટ કર્યું છે. તો હવે ગુજરાતીમાં જ બ્લોગ આવશે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મને ખબર છે તમે હિન્દીમાં બ્લોગ બનાવો છો એટલે ચેનલ સબસ્ક્રાઇબ નતા કરતા, પણ હવે બ્લોગ હું ગુજરાતીમાં બનાવીશ એટલે ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. બીજું કંઈ નહીં, અને લાઈક કરી દેજો. દોસ્તો આપણે રેડી થઈ ગયા છે ને હવે જશું મોલમાં. રેડી એટલે કે તૈયાર થઈ ગયા છે. પાછા રેડીના ગુજરાતીમાં તો 2 મિનિંગ થશે ને, એટલે જણાવવું પડે કે રેડી થઈ ગયા એટલે કે તૈયાર થઈ ગયા છે ને હવે જશું મોલમાં. અત્યારે ટાઈમ થઈ રહ્યો છે 4 વાગી રહ્યા છે 4, અને રોહિત પણ રેડી છે, અને અમારો કમળો બી રેડી છે. જુઓ છે ને, બાકી બધું દિલદાર મળે. લાઈક ઓર સબસ્ક્રાઇબ. હા, વેરી ગુડ. કાના કહેવા પર લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો ફટાફટ સહી. તો સામાન આપણે લઈ લીધો છે અને આવી રહ્યું આપણું બિલ, પણ હું તમને બતાવું નહીં કે કેટલું બિલ થયું. ના રોહી જેવો બહાર નીકળીને સીધી ફ્રૂટી પીવા લાગીને વાદળ જેવો બરોબરનો વરસાદ આવવાનો છે. વરસાદ આવે એની પહેલાં આપણે નીકળી જઈએ ઘરે જવા, પણ હજુ ઘરે જતાં પહેલાં તો વાર લાગશે. એટલા સુધીમાં કદાચ વરસાદ પણ આવી જશે, પણ જોઈએ હવે. આઈ હોપ ના આવે તો બહુ સારું, કેમ કે વાદળ જેવો કાળા ડિબાંગ થઈ ગયા છે વાદળા. દેખ્યા ને કેવા છે વાદળા. તો નવરાત્રી થોડા દિવસમાં આવવાની છે ને, અહીંયા ચોલીઓનું વેચાણ ચાલે છે, પણ વરસાદના લીધે બધું પેક થાય છે. જુઓ આ બધું પેકિંગ કરે છે, કેમ કે વરસાદ જેવો માહોલ થયો છે, એટલે પવન બહુ આવે છે. વાવાઝોડું જેવું ચાલુ થવાનું છે થોડી વારમાં. પવન ધીરે ધીરે ઠંડો વાય છે, પણ આ બધું પેક કરી દીધું. જુઓ બધી ચોલીઓ વેચાય છે અહીંયા. હા, અને મારી સાથે રૂહી છે, આવી રહી. વાદળ તો જેવો કેવા દેખાય છે, કાળા. હા દેખો, આ દેખો, એક સાઈડ અહીં કાળું છે ને ત્યાં એકદમ વ્હાઈટ દેખાય છે. મસ્ત એકદમ મસ્ત. તો ઘરે પહોંચતા પહેલા જ આવી ગયો. આ તો જો અહીંયા ગાડી પાર્ક કરીને અંદર ઊભો છું, પણ બહુ ફાસ્ટ પડે છે. તો આ ચંગુ મંગુ જેવો કેવી અંદર ડિસ્કસ કરે છે, પેલું રીમોવાનું કંઈક. અને રૂહી જેવો કેવી બટાકા વેફર ખાય છે. બટાકા વેફર નહીં, કેળાની વેફર ખાય છે, કેમ કે કાલે ગુરુવાર છે. પણ ગુરુવારે કાલે હોય એટલે સાંજે વેફર આવે, પણ રૂહી જ બધાથી પહેલાં વેફરનું ઉદ્ઘાટન કરી દે ખાવાનું. જુઓ, અને મોબાઈલ તો એના જોડે જશે, કેવો સંતાઈ દીધો છે. જુઓ બહુ ચાલાક લડકી છે, એ બહુ જ ચાલાક. આ દેખો તિજોરી પર કેવું ચોંટાડ્યું છે, પપૈયું ને અનાનસ ને આ શું કહેવાય, સ્ટ્રોબેરી ને દ્રાક્ષ ને ઓહો ફ્રૂટ સલાડ ને ઓહો આ બધું રૂહી. અને આ રહ્યું ઉજળા ચમન જેવો. પાછળ તમને પતંગિયા દેખાતા હશે. આ તો તમે જોયું જ નહીં હોય. ગણપતિ બાપ્પા જોયેલા નતા દેખ્યા ને? દો મસ્ત દેખાય છે ને. આ મારી કલા છે, મારી. કેવી લાગી મારી કલા મને કોમેન્ટમાં તો જણાવો તમે. આ સ્ટોન વગર બારો નજીક લઈને જઈને તમને બતાવું. આ દેખો, આ સ્ટોન છે, મસ્ત દેખાય છે ને. હા, એટલું મસ્ત દેખાય ને. આપણી પેન્ટિંગ એટલે બાકી જબરજસ્ત. દોસ્તો ટાઈમ અત્યારે 10:30 વાગવાના જ છે, અને હું જઉં છું રેડી થઈને કોર્ટમાં, કેમ કે મારે કોર્ટ દેખવી છે. એટલા માટે હું કોર્ટમાં જઉં છું આજે, અને તમને બતાવું કે કોર્ટ કેવી હોય છે. બાકી ખાલી મજાક કરું છું. કોર્ટ તો મેં દેખેલી જ છે, પણ તમને આગળ જઈને કહું કે કેમ જઉં છું કોર્ટમાં. તો ચલો ડાયરેક્ટ હવે તમને કોર્ટમાં જ બતાવું. દોસ્તો કોર્ટમાં આવીને બેઠા છીએ આપણે, અને હું તમને આગળ બતાવું કે કેમ આવ્યા છીએ એમ. બાકી હજુ આપણો કેસ ચાલુ નથી થયો. કેસ મારા પર 2 કેસ ચાલુ છે. જેવો તેવો ના સમજો મને તમે. અને બીજો મારો સાથીદાર બતાડું.
આ બી એ કેસમાં સામેલ છે. અમારા 2 પર કેસ છે દોસ્તો, એટલે અમે આવ્યા છે. બાકી તમને આગળ કહું શું છે તો બ્લોગને પૂરો જોજો ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ગાઈસ અત્યારે 2:30 વાગે છે ને આપણે હજુ કોર્ટમાં જ બેઠા છે. હવે 3 વાગે આપણો કેસ છે. શું નિર્ણય આવે છે પછી તમને જણાવું. તો આ કોર્ટનો ગેટ છે અને એની બાજુમાં જ જુઓ નાસ્તાની દુકાન છે અને એની કેન્ટીન તો અંદર છે છેક ત્યાં, પણ આ બી બીજા નંબરની કેન્ટીન છે. દોસ્તો 3:30 વાગી ગયા છે અને હજુ સુધી આપણા કેસની સુનવાઈ નહીં થઈ. હજુ અંદર બોલાયા જ નથી અમને. હવે બોલાવે એટલે જઈએ ને. અહીંયા તપસ્યા કરીએ છીએ. સવારના આવી ગયા છે 11:30 જોઈએ હવે. તો આવો કંઈક આ આપણો પિયુષ જે મારી સાથે જ હોય છે અને આ કોર્ટ જુઓ. અને અહીંયા પાર્કિંગની બહુ બધું પાર્કિંગની ગાડીઓ છે, પણ હું અહીંયા આરામથી છાયડામાં બેઠો છું લીમડાની નીચે. લીમડામાં નહીં, લીમડાની નીચે બેઠો છું. દોસ્તો અત્યારે 5:30 થાય છે અને કાલની જેમ પાછું વાવાઝોડું આજે શરૂ થઈ ગયું છે. 2 દિવસથી 5 વાગે એટલે વરસાદ એનું આગમન શરૂ કરી દે છે. બોલો હવે ઘરે પહોંચતા ચાલુ ના થઈ જાય પાછો કાલની જેમ તો સારું છે. તો ચાલો હું તમને ડાયરેક્ટ ઘરે જઈને મળું અને પછી કહું કે કેમ કોર્ટમાં ગયા. તો દોસ્તો કાલની જેમ આજે પણ આપણે પલળી જ ગયા હતા. વરસાદ આવી ગયો હતો, કેમ કે ઘરે આવતા તો વરસાદ આવી જ ગયો હતો અને આખા પલળી ગયા હતા. પણ આજે તો આપણે ડિનર કરીને હવે મેં ફોન લીધો છે. મારે ફ્રેન્ડ છે અને એટ્રોસિટીનો કેસ લાગ્યો હતો, તેના બાબતમાં મારે જવાનું હતું તો હું ગયો હતો અને બધું થઈ ગયું છે. તો હવે તમે મને જણાવો કોમેન્ટમાં કે ગુજરાતીમાં બ્લોગ ચાલુ રાખીએ પછી હિન્દીમાં કન્ટિન્યુ કરી દઈએ. મને કોમેન્ટ કરો કે ગુજરાતીમાં જોઈએ છે કે હિન્દીમાં, બરાબર છે? તો કરી દઈએ આ બ્લોગને અહીંયા જ સમાપ્ત. તમને બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય